નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું, પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ? રાહુલ ગાંધી. સપ્ટેમ્બરમાં મચ્છરના ઉપદ્રવથી 662 લોકો બીમાર. મચ્છરજન્ય રોગના રોજ સરેરાશ 23માંથી 17 કેસ ડેન્ગ્યુના નોંધાયા. અમદાવાદમાં વૃદ્ધાશ્રમની સંખ્યા 4 વર્ષમાં 15થી વધી 42 થઈ. વિદેશમાં સ્થાયી સંતાનો આર્થિક કારણો વધારા માટે જવાબદાર. કલ્ચરલ ફોરમના ગરબાની તૈયારીઓને આખરી ઓપ. આ વર્ષે ગરબામાં 51 શક્તિપીઠની આભાની અનુભૂતિ થશે. તંત્રી સ્થાનેથી ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ. નાની વાત, જાણવા જેવું, સમજવા જેવું. ગુસ્સાને પ્રેમથી શાંત કરો. સંત રાજિંદર સિંહજી મહારાજ. સમજવા જેવી વાતો. ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા નહીં પણ હિન્દોસ્તા મુલ્કના અબ્બાજાન હતા. છદ્મશ્રી સંભાજી ભિડેને પૂછો. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય નવલી નવરાત ગરબો. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. સાચી સમાનતા અને ન્યાય માટે રાજકારણમાં વધુ મહિલાઓની જરૂર છે. ગુજરાત ખાતેની કર્ણાવતી સમન્વય પરિવાર ગુજરાત. આ સંસ્થા દ્વારા ઉત્તમ ધર્મ પ્રચારના કાર્ય માટે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે સનાતન સંસ્થાનું સન્માન. ડાંગ આહવાના બાઇકના શોરૂમના સંચાલકોએ માલિક સાથે દાદાગીરી કરી. સરકારી વિનય કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન નિમિત્તે શપથવિધિ કાર્યક્રમ યોજાયો. શેર બજારમાં તગડો નફાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફ્રોડ કંપનીઓ બનાવનાર વધુ 4 ભેજાબાજ ઝડપાયા. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવાયો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના નડકચોડ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ. નૈનપુર હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળા 2024 યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.